રામ 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 ખૂબ રામ. તમારી ચિકોતર માતાને ખૂબ રામ રામ રામ. દરેક દીકરીઓને રામ ખૂબ ખૂબ રામ. દરેક દીકરાને રામ, બહાર બેઠેલાને રામ. મારા મેરડીના રામ રામ ને રામ. દર રવિવાર ભરવા આવો છો ને એવા દરેકને ખૂબ આશીર્વાદ. દરેક મારા દુખિયારાને ખૂબ જાજા આશીર્વાદ આલું છો. ખૂબ રામ. મારા નાથને કગરી વગરી કદાચ મારા દુખિયારા મારા નામથી આયા છે ને, જાઓ કદાચ તમારા દુખડા ના બીજા ગાંડાઓ. રામ. ખૂબ ધક્કા ખાધા, ખૂબ ફરી લીધું, દુનિયા દુનિયા જઈ જઈને આયાસ. કદાચ ઠેર ઠેર ફરી ગયા છે ને, અરે મારા જોડે બેઠા છે કદાચ તમારું 6 મહિનામાં દુઃખ ના આપી દઉં મેરડી નહીં ગાંડા. ખૂબ રામ. તમારી માતાઓને રામ કહીશ. કદાચ નાના નાના બાળકો લઈને આવ્યા છે, કોઈ વાહન લઈને આવ્યા છે, કોઈ દૂર દૂરથી આવ્યા છે, કોઈ નજીકથી આવ્યા છે, કોઈ ચાલતા આવ્યા. દરેકને ખૂબ આશીર્વાદ. ખૂબ રામ. તમારી માતાને કદાચ કગરી વગરી અને આ સૈતરમાં બેહાડી અને કદાચ તમારે ઘેર જાગૃત કરી આલું. ખૂબ રામ. આશા નાખીને બેઠા છે મારા ભક્ત, મારા દુખિયારા મામા કરીને આવ્યા છો ને, જાઓ કદાચ આ સૈતર ફેલ ના જવા દઉં ગાંડા. તમારી દુનિયા ફરી ગયા હશે, દુનિયાના મંદિર જોઈ લીધા હશે, ઠેર ઠેર જઈને આવ્યા છે. અને કદાચ કોઈ આઈને પાછું ગયું હશે ને ફરી પાછું આવ્યું છે ને, મારા દ્વાર હંમેશા માટે ખુલ્લા ખુલ્લા ને ખુલ્લા જ, દરેક માટે જ ખુલ્લો જ. અને દરેકની અરજી સાંભળીશ. મારો નાથ બેઠો છે, મારો રામ બેઠો છે. કદાચ તમારી માતા સુધી ના પહોંચાતું હોય ને, સિંગારની પીઢીની મેરડી પહોંચાડી આલીશ. ખૂબ જાજા રામ. તમારી માતાઓને રામ કહીશ. કહીશ, દરેક માટે કહીશ. અલગ અલગ મુદ્દા કહીશ. સિઝન ચાલે છે, સિઝનના હિસાબે તમને થોડું થોડું લક્ષણ આલીને કદાચ કંઈક દીકરા કંઈક દીકરીઓ બેઠીઓ છે, કંઈક એની મા બાપ બેઠા છે. દરેક માટે કદાચ જેનું જેનું જ્ઞાન તમારા માથામાં તમારા મગજમાં ફિટ થઈ જાય ને, તો આવતા સમયની અંદર કદાચ તમે છેતી જાઓ અને નુકસાન ના પામે. હું મેલડી એવું કહું છું ગાંધાઓ. સિઝન ચાલે છે ને, આ દરેક માટે નવો અવસર આવ્યો છે, લગ્ન ગાળો આવ્યો, સિઝન ચાલે છે. કદાચ તમારા દીકરા દીકરા કોકના ઘરમાં દીકરો હોય ને, ગાડીઓ માટે આશા નાખીને બેઠા છે. આટલી બધી મહેનત કરો છો ને, એક દીકરાને 12 થી 15 વર્ષ સુધી એની સેવા કરીને એની પાછળ પાછળ મહેનત કરીને આ દીકરો તૈયાર કરો છો ને. અને એ દીકરાને કદાચ મોંઘી મોંઘી ગાડીઓ લાવી આલો છો ને, લાયા પછી કદાચ અઠવાડિયામાં 15 દાડા મહિનામાં એ દીકરો એક્સિડન્ટ થાય ને, દવાખાના ભોગવતા હોય ગાંડાઓ. દરેકને કહું, તમારી માતાની રજા લીયા વગર કદાચ તમારી માતા ના ગમતી હોય ને, તો વાહન ના લઈ આલશો. કંઈક ના દીકરા દવાખાનામાં પડ્યા, અઠવાડિયું કદાચ ગાડી નવી લાયા હશે ને, રસ્તામાં આવીને ઠોકી દીધી હશે ને, કદાચ દવાખાના ભોગતા હોય ને, તો દરેક શેતી જાજો ગાંડાઓ.
કોઈ તમને કહેવા નહીં આવે, કોઈ તમને ભરવા નહીં લાગે. પણ એકવાર તમારી માતાને એક શ્રીફળ આલીને કહેજો કે માં કદાચ વાહન લાવું ચાલશે, નુકસાન થશે, એનું પારખું કરીને પછી કદાચ એ વાહનને હાથ લગાડજો, ગાંડા નુકસાન ના પહોંચે. કઈક ના દીકરા દવાખાનામાં પડ્યા છે ને, પડ્યા જ ને, કઈક એક્સિડન્ટ થાય, કઈક છોલાઈને પડ્યા છે, હાથ પગ તોડીને બેઠા. તો દરેક માટે એવું કહું, કદાચ તમારી માતા પિતા આટલી બધી મહેનત કરી અને 2 પૈસો કમાઈને લાવે છે ને, તો દવાખાનામાં શું કામ ભોગવો ગાંડાઓ? આ પૈસો કોઈને કામ આવે? કોઈને કામ આવે? તમે જે મહેનત કરો, કોઈ દીકરો કે કઈ કઈ ગાડીઓ લાવે એ મને નહીં ખબર પડતી, પણ એવું કહું, કોઈ 1.5 લાખની લાવે, 2 લાખ રૂપિયાની ગાડી લાવે, 2.5 લાખની લાવે છે ને, અને એ જ ગાડીથી એ દીકરાનું મોત થઈ જતું હોય ને, તો ફટશે કદાચ એની જનેતા. એ દીકરો તમારું કેદું માનવું જોઈએ. વાહન ઘરમાં જરૂરી, ખોટું નહીં, પણ એને હાંચવી અને ચલાવે એવું થઈ જાય પછી એને કદાચ વાહન લઈ હાલો ને, તો આ દીકરો તમારા મોઢા આગાડી પડ્યો રે ગાંડાઓ. આ દરેક માટે. પણ અત્યારે બધા દેખાદેખીના ખેલ થાય. પેલો લાયો એના પાસે હું, પણ એ લાખની લાવ્યો, હું 1.5 લાખની લાવું. કોઈક એવું કહેશે કે 2 લાખની લાવ્યો, 3 લાખની લાવું. આ દેખાદેખીમાં તમારું નુકસાન થાય છે ને, એ જાતે ભોગવો છો ને. અત્યારે કઈક દીકરા પડ્યા છે, દરેકનું જોઉં, દરેકની ભવિષ્ય ખબર પડી જતી હોય ને, તો તમારા દીકરાને કદાચ પ્રેમથી શીખવાડજો કે દીકરા અત્યારે નાનું લઈ લે, આવી બધી સ્પીડમાં ના જાય. અહીંથી નીકળ્યો એટલે છોકરી પાર થઈ, એમાં કઈક ભૂક્કા જતા રહે ને કઈક ના દીકરાના હાથ પગ ત્યાં રહી ગયા ગાંડાઓ. આ તમારી જનેતા જ. આજ તમારા દીકરા તમારાથી કંટ્રોલ નહીં થતા હશે ને, તો કઈક મૃત્યુ પામી ગયા છે. કઈક ના દીકરા મૃત્યુ પામી ગયા છે. જવાન દીકરા કદાચ જતા રહેતા હોય ને, તો થોડી સલાહ આલજો. કદાચ આ સમયગાળો એવો, આ સિઝન ચાલે છે, લગ્ન પ્રસંગમાં જવું હોય ને, થોડી ધીરજ રાખી અને ચાલજો. કદાચ કોઈ એક્સિડન્ટમાંથી બચી જાવ ને, તો આખી જિંદગી તમારા પરિવાર ભેગા રહી અને કદાચ મા બાપની સેવા કરી શકો. ખાસ આ દીકરાને માઇન્ડમાં ઉતાર લેજો. કદાચ તમારી મા બાપને સેવા મળી છે ને, જીવતા જાગતા ઘેર ભગવાન બેઠા છે, એની સેવા કરી લેજો. મારા જેવી મેળીની જરૂર નહીં પડે ગાંડાઓ. દુનિયા દોડવાની જરૂર નહીં પડે જ. પણ આ દરેક દીકરા માટે જ, દરેક માટે જ. બહારથી આવે એટલે ગાડી લઈ લે, ગાડી લાયા પછી કદાચ અઠવાડિયું 15 દાડે મહિને એક્સિડન્ટ થતું હોય ને, તો થોડા કંટ્રોલ રાખજો. તમારા દીકરાને થોડુંક કહેજો, રાતે અથવા કોઈ દાડે સ્પીડમાં ના જાય ને, જતા રહેશે ભગવાનને ઘેર. એક્સિડન્ટ થયા પછી તમે પ્રાર્થના કરો કે માં મારા દીકરાને બચાવી લેજે. આ તો એનો ખેલ ખતમ થઈ ગયો. આ તમારા પોતાના પરિવાર માટે જ, કે આ સમય કેવો છે, આ સિઝન કેવી છે, અત્યારે શું ચાલે. 2-5 મિનિટ કદાચ તમારી માતાજી તમારા મઢમાં, તમારે ઘરની અંદર, એક ઘર એ તમારું મંદિર છે ને, એને પવિત્ર જાળવી અને પવિત્ર કર્યા પછી અંદર બેહીને પ્રાર્થના કરજે કે માં કદાચ હું બહાર જાઉં, અહીંથી બજાર સુધી જતો હોય, કદાચ કોઈ સામાન કોઈ દુકાન માટે જતો હશે ને, માં હાચવી રાખજે. કદાચ વચ્ચે કોઈ એક્સિડન્ટ ના થવા દેતી, જેવો જાઉં એવો પાછી લાવજે. બસ તારી દયા આટલી કૃપા કરજે. તમારી માતા તમારા સ્ટેરિંગ ઉપર બેસી રે ગાંડાઓ. પણ એ દેવી શક્તિને પ્રાર્થના કરજો. જોવો છો ને અત્યારના જવાનિયા, સવારમાં કદાચ ઉઠ્યા પહેલા ગાડીને છેલ મારે એટલે ના હોર્ન મારે, ના
એની મા બાપને જોવા રહે છે. ખબર પડે કે એક્સિડન્ટ થયું એટલે દોડમ દોડ થાય છે ને, તો દરેકને એવું કહું કે તમારી માતાનો આભાર માનજો. તમારા પૂર્વજ બેઠા છે, તમારી 76 માતાઓ બેઠી છે. દુનિયાની કદાચ માનો ના માનો, પણ કદાચ જીવતા ને જાગતા તમારી માતા પિતા બેઠા હશે ને, એના ચરણમાં નમીન જજો. કદાચ તમને કડવો કાંટો ના વાગે. હું મેરડી એવું કહું છું ગાંડા. ભણી ગણી અને ઘેર આયા હશે ને, પેલા કદાચ તમારી મા બાપને નમન કરી અને પછી ઘરનો દ્વાર ચડી જજો ગાંડાઓ. ક્યારે પાછા નહીં પડો. અહીંથી બધી નેગેટિવ વસ્તુ બહાર નીકળી જાય. એને પ્રાર્થના કરવાથી, એને અરજી કરવાથી, એની આગળ કદાચ માગવું હોય, તમારી મા બેઠી, તમારા કુળનો દીવો બેઠો છે. દરેક દીકરા દરેક દીકરીઓ કદાચ ભણી ગણીને આટલો ટાઈમ બગાડો છો ને, તો એની સામે માંગજો કદાચ મારી મહેનત ઉપર પાણી ના ફરવું જોઈએ, હું પાસ થઈ જાઉં. આ તમારું કર્તવ્ય છે. દોડમ દોડ કરવાનું નહીં. કદાચ ભણી ગણીને થોડી ઘણી વાર સંસારમાં પરિવારમાં બેહી અને હરખી વાત હરખી ભણતર કરો ને, ક્યારે પાછા નહીં પડો. જે લક્ષ્ય પામવું હોય પામી શકે એવા દીકરા બેઠા. રાવ દરેક ને રાવ, પણ શું કામ કેવું પડે? અત્યારે કોઈ લગ્નમાં કદાચ લાખ રૂપિયાનો ખર્ચો કરતો હોય ને, તો બાજુવાળાને એવું થાય કે ના, એને લાખ કર્યા છે ને, લે 2 લાખ રૂપિયા આલું. પણ આવું થવું જોઈએ, એનાથી વધવું જોઈએ. આપણી ઇજ્જતનો સવાલ. અને કદાચ એ વ્યાજવા લાયા હશે ને, 12 મહિના શું પણ 2 વર્ષ સુધી પાછો વળી અને એ ઘરના દ્વાર સુધી ના દેખતા શું ફાયદો થાય? તમને કશું મળે જ નહીં. મળતું ને તો ખોટો પૈસો બગડે છે કે નહીં? કદાચ થોડા નાના રહી ગયા હશે ને, તો કોઈ કાઢી મેલે ખરા? કોઈ તમને મજાક કરે ખરા? તમારી કોઈ મજાક તમારી નહીં કરતું. પણ આ દેખાદેખીનો ખેલ કરો છો ને, જાતે માથા ઉપર દેવું કરી અને પછી કદાચ તમે મંદિર માતાજી ભૂએ ભૂએ જાવ ને, કોઈ તમારું સાંભળવા વાળું નથી. નથી ને નથી. જાતે ભોગવવું પડે છે. એટલે કહું કે થોડું કંટ્રોલ રાખજો અને થોડું વિચારીને કંઈક કામ કરજો ને, તો તમને ફળ લાગે છે. એની આશા રાખે છે ને, એ ફળ તમને મળી જાય. કોઈ દિવસ નુકસાન ના થાય. રાવ ચૈતર આવીશ. ચૈતરના 2 થી 3 દાડા રહ્યા છે. ચૈતર નજીક આવી ગઈ છે. ચૈતરના 3 દિવસ રહ્યા એવું કહેવાય છે ને. કઈ તારીખે પહેલી નવરાત્રી બીજી જાય પટેલ? ચૈતર આવી ગઈ છે. શું તમારા મંદિર, તમારા મઠ, તમારા ઘરની અંદર છનામણી છાપછૂપ થઈ ગયું? તમારી માતાજીના મઠ સાફ કરી નાખ્યા? કર્યા જ? એની અંદર શું શું સામગ્રી કરવી પડશે? એની અંદર શું શું લાવવું પડશે તમારી માતાજી માટે, તમારા પૂર્વજો માટે, તમારી 76 માતા, એના માટે શું લાવવાનું જાણો? કયા કયા ઉપાય કરવાના, કેટલી વાર બેવાનું, એના મઢ સામે આ બધું ગયા રવિવારે કીધું હતું, પણ સમજણમાં આવ્યું ખરું? સમજ્યા કે નહીં? તમારા ઘર એ તમારું ઘર છે ને, એ તમારું મંદિર છે. તમારી માતાજી બેઠી છે ને, તમારા કુળનો દીવો જાગૃત બેઠો છે ને, એ તમારું મંદિર. શું વાત કરી હતી કે પહેલો નવરાત્રુ 2 દિવસથી છાપછૂપ કરી પવિત્ર કરી અને એ ઘરની અંદર કદાચ કપૂર, ગુગળ અને ચોખ્ખું કદાચ ગાયનું ઘી મળી જાય ને, એનાથી આખા ઘરની અંદર ધૂપ કરી અને સવારે કદાચ નવરાત્રુ બેવાનું કળશ મૂકવાનો થાય ને, તો ગાયના ઘીની ધૂપ કરી અને કંકુ છો કે તમારી માતાને વધાવીને તમારા મઢમાં બેહાડી અને સાતિયા ઉપર કદાચ દીવા કરી નાખો ને,
તો તમારી કુળદેવી કંકુના પગલા પાડે.